આ સરસ દાખલો છે, આને શોર્ટકટથી કરી શકાય, પણ આપણે સંપૂર્ણ ગણીએ એટલે આગળ ક્યારેક પરીક્ષામાં ફરીથી અલગ દાખલો પૂછાય તો પણ તમને આવડે. સૌથી પહેલાં તો આપણને 6 જે છે મેન અને 8 કિશોર આપણે જે છે અહીંયા લખી નાખીએ ચાઇલ્ડ. આ જે છે ટોટલ મજૂરો જે છે 10 દિવસમાં કામ કરે. સેમ કામ જે છે 26 પુરુષ અને 48 મજૂર જે છે એટલે 48 ચાઇલ્ડ જે છે આ જે છે 2 દિવસમાં કામ કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ બંનેની આપણે સરખામણી કરીએ તો અહીંયા શું થઈ જશે 5 અને આ જે છે 6 પંચા 30 એમ વત્તા જે છે 8 પંચા 40 સી બરાબર 26 એમ 48 સી. આના પરથી ડાયરેક્ટલી આપણે કહી શકીએ 30 માંથી 26 એટલે કે 4 એમ બરાબર 48 માંથી 40 એટલે કે 8 સી અને અહીંયા 4 દુ 8 એટલે અહીંયા શું થઈ જશે એમ બરાબર એમ બાય સી બરાબર 2:1 પણ લખી શકાય. હવે જુઓ આપણે જે છે શું કામ કરવાનું છે, ટોટલ વર્ક આપણું કેટલું છે, આને પણ ટોટલ વર્ક કહી શકીએ, આને પણ કહી શકીએ. તો આપણે 6m પ્લસ 8c ઇન્ટુ 10 ને જે છે ટોટલ વર્ક લઈએ તો ભાગે આપણે કામ કોનાથી કરાવવું છે, 15 મેન અને 20 જે છે ચાઇલ્ડથી આ કામ કરાવવું છે. કેટલા દિવસ લાગશે? હવે શું કરવાનું છે, m બરાબર 2 અને c બરાબર 1 મૂકવાનું છે. m બરાબર 2 મૂકીએ તો 6 દુ 12 થઈ જશે અને 1 મૂકીશું એટલે 8 થઈ જશે ગુણ્યા 10 ભાગ્યા 15 દુ 30 વત્તા 20. તો અહીંયા શું થયું 12 ને 8 20, 20 ગુણ્યા 10 એટલે 200 અને 30 ને 20 એટલે 50 એટલે કે 50 ભાગ્યા 200 ભાગ્યા 50 એટલે કે 4 દિવસ આવશે. તો આન્સર થઈ ગયો 4 દિવસ.